તો આજથી 2 દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। પીએમ મોદી અમદાવાદમાં રોડ શો અને જનસભાને સંબોધિત કરવાના છે। અમદાવાદમાં એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ બનાવવામાં આવ્યા છે। પીએમ મોદીના રોડ શો દરમિયાન આ રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જે બાદ હરિદર્શન 4 રસ્તાથી યુનિયન બેંક ક્રોસ થઈને નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ સુધી 1.5 કિલોમીટરનો રોડ શો છે। રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો, સમર્થકો તેઓને આવકારશે। આ માર્ગો પર પણ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા છે, જેમાં ઓપરેશન સિંદૂરની થીમ માટીના ગણેશ પ્રતિમા મુખ્ય થીમ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, રોડ શો કરવાના છે, સભાને પણ સંબોધન કરવાના છે, શું વિગતો છે? આજથી 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓ આજે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે। ત્યારબાદ સીધા જ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ થઈ નિકોલ ખાતે પહોંચવાના છે। ત્યાં આગળ 12 જેટલા અલગ અલગ સ્ટેજ જે છે તે બનાવવામાં આવ્યા છે, જેમાં હરિદર્શન 4 રસ્તાથી લઈ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી અંદાજિત 1.5 કિલોમીટર જેટલો લાંબો રોડ શો જે છે તે કરવાના છે। રોડ શોની અંદર ગુજરાતના લોકો જે છે તે આવવાના છે। સાથેમાં કહી શકાય કે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 લાખથી વધુ લોકોનું સંબોધન જે છે તે કરવાના છે। તેની અંદર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ જે છે તે કરવાના છે। કેન્દ્રીય રેલ અને 1404 કરોડનું લોકાર્પણ જે છે તે કરવાના છે। સાથેમાં જ અન્ય કેટલાય કરોડોના જે જન સુવિધાઓના વિકાસનું કામ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। ત્યારબાદ ગઈકાલ એટલે કે આવતીકાલ તેઓ વડનગર ખાતે એક મારું સ્વીગીના કંપનીના કહી શકાય કે બેટરીના પ્લાન્ટના ખાતમુહૂર્ત જે છે તે કરવાના છે। જી જતીન, મુખ્ય આકર્ષણો શું હશે રોડ શો દરમિયાન? બિલકુલ, મુખ્ય આકર્ષણની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર, પછી માટીના ગણપતિ તેમજ ગુજરાતની ઝાંખી કહેવાતા જે ગુજરાતના કહી શકાય કે જે પણ જે શાસ્ત્રો વિધિ કરવામાં આવતી હોય છે તે તમામ કાર્યક્રમો જે છે તે રાખવામાં આવે છે। અંદાજિત 12 થી વધુ સ્ટેન્ડ જે છે તે બનાવવામાં આવ્યા છે। તેની અંદર અલગ અલગ ગુજરાતના નૃત્ય જે છે તે પણ દર્શાવવામાં આવ્યા છે, જેમાં આદિવાસી નૃત્ય જે છે તેનું પણ ખાસ એક અલગથી સ્ટેન્ડ જે છે તે બનાવવામાં આવ્યું છે। જી જી, આભાર જતીન માહિતી આપવા માટે।